2026 એ તમામ કેન્ડિડેટ માટે એક સુવર્ણકાળ છે, તમે કહી શકો. શું તમે પણ છે તૈયારી કરી રહ્યા છો અને નોટિફિકેશનની રાહ જોઈને બેઠા છો? તો દોસ્ત ચેતી જજો, કેમ કે રાહ જોનારાઓને હંમેશા છે દોસ્ત નિષ્ફળતા, હતાશા અને નિરાશા મળી છે. ખરેખર તમારે એક ગણિત સમજવું જરૂરી છે. તો ભાઈ ગુજરાતમાં જે ભરતીઓ કેટલી આવવાની છે? 20,000 સમથિંગ છે એ વેકેન્સી આવવાની છે. અને એમાં ભાઈ તૈયારી કરવાવાળો વર્ગ કેટલો હશે તો તમે જુઓ તો 25 થી 30 લાખનો વર્ગ છે તમને પ્રિપેરેશન કરતો જોવા મળશે. અને આ તમામ પડકારો તમે જુઓ, આમાંથી જે ઉભરીને બહાર નીકળશે તેને સફળતા મળવાની છે. તો તમે જુઓ દોસ્ત, ભાઈ તમે જે એ નોટિફિકેશન આવ્યું અને ફોર્મ ભરશો, પણ ખરેખર તમારું જે લક્ષ્ય નક્કી છે? નહીં ભાઈ, આડેન ધડ છે, બાકાયચીકી બોલાવી દેવાની છે. જે આવે તમામમાં જે ફોર્મ ભરી દેવાના છે. તો દોસ્ત એક ગોલ, તમારું લક્ષ્ય છે એ નક્કી કરો. PSI પાસ કરવી છે, કોન્સ્ટેબલ પાસ કરવી છે, તલાટી પાસ કરવી છે, CCE પાસ કરવી છે, જે બી તમારે પાસ કરવી હોય તે એક ગોલ નક્કી કરો અને વળગી પડો. પછી ચાલો તમે તમારું લક્ષ્ય નક્કી કરી નાખ્યું, ત્યારબાદ છે યોગ્ય આયોજન. તો દોસ્ત યોગ્ય આયોજન પણ છે ખાસ જરૂરી છે. તમે જે આડેન ધડ છે એ પ્રિપેરેશન કરવા માંડશો, કયું છે એ વાંચન કરવું જોઈએ એ જ તમને ખબર નથી, મન ફાવે તે વાંચવા માંડશો તો નહીં ભેગું થાય. તમારે જે યોગ્ય આયોજન અને મેન્ટોર છે તે જોઈએ. ત્યારબાદ તમે જોઈએ કે ભાઈ નિયમિતતા. તો આની સાથે સાથે દોસ્ત નિયમિતતા પણ છે જરૂરી છે. એવું જરૂરી નથી કે તમે જે રોજે છે 10 થી 12 કલાકનું વાંચન કરો. તમે તમારા ટાઈમ મુજબ છે, તમને જે મુજબ છે ટાઈમ મળે એ મુજબ છે તમે રેગ્યુલર છે નિયમિત વાંચન કરો. 1 થી 2 કલાક ટાઈમ મળે તો 1 થી 2 કલાક છે વાંચન કરો. ભાઈ આની સાથે સાથે છે જે પણ મિત્રો છે તૈયારી કરતા હશે તેને તણાવ અને ચિંતા છે આવવાની જ છે. આ બધામાંથી તમે બહાર નીકળો તો ભાઈ જે પારિવારિક સમસ્યાઓ, ભાઈ ફેમિલી છે, સમાજ છે, મિત્ર વર્ગ છે, બધાના જે મેણાટોણા સાંભળવા પડશે, સહન કરવું પડશે. પછી તમે જુઓ સાહેબ તો નાણાકીય સમસ્યા આવશે, આર્થિક સમસ્યા આવશે. આ બધું છે તમારે સહન કરવું પડશે. અને આના બાદ છે તમારી મહેનત. દોસ્ત ખાલી મહેનતથી છે સફળતા નહીં મળી જાય. મહેનતની સાથે સાથે કેવી મહેનત તમારી કરવી પડશે? સખત અને સતત છે મંડી પડવું પડશે, વળગી પડવું પડશે. હા, અને આ બધા પડકારોમાંથી જે તમે છે એ બહાર નીકળશો, ઉભરશો, ત્યારબાદ તમારું જે 20,000ની સંખ્યામાં છે નામ આવશે અને તમને સફળતા મળશે આખરે. તો કહેવાનો અર્થ એ છે દોસ્ત, હજી જો તમે નોટિફિકેશનની રાહ જોઈને બેઠા હોય તો ચેતી જજો, બાકી પછી વાલા ભેગું નહીં થાય.